નમસ્તે મિત્રો, આજે ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે. આજ સવારથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં હળવા છાટાછૂટી સાથે ઝાપટા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. એક વર્તમાન સિસ્ટમ જોઈએ તો એક અપર એક સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપરથી સૌરાષ્ટ્ર સુધી જોવા મળી રહી છે, પરંતુ સિસ્ટમને પૂરતો ભેજ મળી રહ્યો નથી, જેથી તે વિસ્તારમાં જે વરસાદ જોઈએ તેવો આપી શકતી નથી. સૂકા પવનો વધુ જોવા મળી રહ્યા છે, જેથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વર્તમાનમાં બંધ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં સામાન્ય ભેજ જોવા મળે છે, બાકી કોઈ વિસ્તારમાં જોઈએ તેવો ભેજ જોવા મળતો નથી. તે છતાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં લોકલ સિસ્ટમો બંધાશે, જેથી સૌરાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં વરસાદ જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં હળવા વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના પણ વિભિન્ન ભાગોમાં વરસાદ યથાવત રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદીનું પ્રમાણ જોવા મળશે. વર્તમાનમાં આવા હળવા ઝાપટા જોવા મળશે, કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં. ધન્યવાદ. જોડાયેલા રહો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, તમારા મિત્રને મોકલતા રહો. ધન્યવાદ.